જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ ચકી સમા લઘુ રાજ જોડી વાદળી રૂપે દયાળ મારે નાના સંસાર સાગર માં મમસ્યો શિવ સમમુખ ખોલતા મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત પંચાયત છે. પત્ર ક્રમાંક 731. સર્વજ્ઞાય નમઃ. વૃત્તિનો લક્ષ્ય તથારૂપ સર્વસંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં જે મુમુક્ષુને પ્રારબ્ધ વિશેષથી તે યોગનો અનુદય રહ્યા કરે અને કુટુંબાદિનો પ્રસંગ તથા આજીવિકા અધિકારની પ્રવૃત્તિ રહે એ યથા ન્યાયથી કરવી પડે. પણ તે ત્યાગના ઉદયને પ્રતિબંધક જાણી સખેતપણે કરે તે મુમુક્ષુએ પૂર્વ ઉપાર્જિત શુભ અશુભ કર્માનુસાર આજીવિકા આદિ પ્રાપ્ત થશે એમ વિચારી માત્ર નિમિત્તરૂપ પ્રયત્ન કરવું ઘટે, પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવા ન ઘટે. કેમ કે તે તો માત્ર વ્યામો છે, એ સમાવાય નથી. પ્રાપ્તિ શુભ અશુભ પ્રારબ્ધ અનુસાર છે, પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મગુણ રોધક છે. આપણે માટે વાત કરી ગ્રસ્ત વ્યવહારમાં રહ્યા છતાં મુક્ષુ ધર્મ કરે. સર્વજ્ઞાય નમઃ. ભગવાનને નમસ્કાર. સર્વજ્ઞ જ્ઞાની નમસ્કાર કરવાથી આપણે તેના જેવા થઈએ. નમે તે ગમે, અક્રે તના પામે. રદ વિરદ ઊંચી ગઈ, नरमाए के पान, पत्थर ठोकर खात है कड़ाई के पान. રૂ પર મૂકી માં ધરું ના ભાગે. શેકડા પાપડ મૂકે કકડા થઈ જાય કે કડક છે ને નરમ હોય એને મળે, અકડ નહીં મળે. જેની પાસે લેવું છે એના પર નમવું પડે. સર્વજ્ઞાય નમઃ. અને કોની સગની પાસે જેને નમીએ એના વારસદાર થઈએ. વૃત્તિનો લક્ષ્ય તથા સત્સંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં મુખને શું ઈચ્છા? મુખની ઈચ્છા માટે શું કરવું? સંસાર છોડી સાધુ થવું. છોડવાનું તો છોડવું જ પડશે, પણ ઉદય એવો હોય, રહેવું પડતું હોય. ઈચ્છા તો નથી, છૂટું થઈ રહ્યું છે, મુમુક્ષુ છે, પણ પ્રોગ્રામ કે સંસ્થા રહેવું પડે તો શું કરવું? ધંધો કરો તે પણ ન્યાયપૂર્વક કરો. છોકરાઓ શરમાવે કે પાપ કરવું પડે એમ નહીં. છોકરો તમારે પાપ કરવાનું? ભગવાન છોકરાને જીવાડવા પડે ને. સંસારમાં રહ્યા છતાં ન્યાય નીતિ પૂરો કરો. અને સંસારમાં રહ્યો છે ન્યાય નીતિ નથી રાખતો અને સાધુ થઈશું તાર કરીશું તે દારે નહીં કરે. સંસાર રહીને પણ એક દાડો સાધુ થવું છે એનો રિલેક્શન છે, તૈયારી છે. 3 મનોરથ જઈ ગયા. પરિગ્રહ મમતા તજી કરી, પંચમાર્થ દાન, અંત સમય આલોચના કર સંસારો સાર. શ્રાવના 3 મનોરથ. આ પરિગ્રહ ને મમતા મૂકી દઉં ક્યારે? પરિગ્રહ મમતા તજી કરી
પંચ મહાવ્રત પંચમહાવ્રત સાધુ ક્યારે બનવું? રહ્યો છે સંસારમાં, ઈચ્છા સાધુ થવાની છે, ઈચ્છા સૌને ત્યાગવાની છે, પણ એનો ઉદય નથી ત્યાગનો, તો સંસારમાં રહીને પણ નીતિ નિયમો પાળે, અંત સમય આલોચના, છેવટે આલોચના કરે. વૃત્તિનો લક્ષ્ય તથા સત્સંગ પરિત્યાગ પ્રત્યે વર્તો છતાં રહેવું પડે છે, તો પણ સંસારમાં આત્માને ઇજ્ઞાન માટે વર્તો. છૂટવાની તૈયારી હોય કે સંસાર છે એટલે આપણે પાપ કરીએ નહીં, સાધુ થઈ જતા છૂટી ગયો નહીં, આરતી કરો. સત્સંગ પરિત્યાગ વર્તો છતાં જે મુક્ષુને પ્રાપ્ત વિશેથી તે યોગનો અનુદય કરે. એને સાધુ થવું છે, મૂકવું છે, પણ એ ઉદય નથી, પ્રાપ્ત છે. પ્રાપ્ત કરીને સંસાર એવું પડ્યું છે, ધંધો કરે, વેપાર કરે, નોકરી કરે, ખેતી કરે, કઈ કરે તો ખરો જ નહીં. પણ તે ધંધો કરે તેમાંય ન્યાય નીતિ ન ચૂકે. મને ભગવાન છોકરો મારે ચોરી કરવી પડે, ખરેખર સહ મળવાનો જ નહોતો, અને છતાં મળ્યો તો ધર્મને નુકસાન થયું નહીં કરવાનું. જેનો પાયો ગલત તે પછી મેથી તે તણાય. જે મુમુક્ષુને પ્રાપ્ત વિશેષથી પ્રાપ્તને કારણે રહેવું પડ્યું છે, કૃપાળુને ક્યાં ગમતું હતું, પણ પ્રાપ્ત રહેવું પડ્યું. પણ કૃપાળુદેવે સંસારમાં રહીને પણ ન્યાય નીતિ જાળવીશ. સંસારમાં રહીને પણ પાપ નથી કર્યું, સંસારમાં રહીને પણ નીતિ નથી છોડી. એક વખત તેના કુટુંબ વેપારમાં કઈ 100 રૂપિયા જરા કસરથી આવ્યા, તે કૃપાળુદેવ ભોંડે કે કેમ જરાક, તો કે નખવાતા ગટરમાં કચરા ભેગો કચરો. આપણે આયા છો ને તો અનાજ એવું જ છે, લૂંટા લૂંટ, બસ બધે લૂંટ. પછી જો લૂંટ કરે છે, ધર્મ ક્યાંથી પામે? પ્રારબ્ધ વિશેથી તે યોગનો અનુદય રહેતો રહ્યા કરે. અને કુટુંબનો પ્રસંગ બધું ઘર ચલાવવું છે, ઘરમાં રહ્યો છે, ઘરનો વડીલ છે, આ જોવું પડે. આજકાલની કાળે પ્રતિ રહે, ધંધો કરવો પડે, કાં તો નોકરી, વેપાર, ખેતી, કંઈક તો કરવું જ પડે. જે યથા ન્યાયથી કરવી પડે, લૂંટીને નહીં, છેતરીને નહીં, પતિને નહીં, ચોરી કરીને નહીં, યથા ન્યાય. જેને જગતનો ન્યાય કહે છે તે રીતે કરવી પડે. એક તો ગ્રસ્ત છે, એને કોઈ ધંધો કરવો પણ જ્યાં પાપ ન લાગે, ન્યાય ન તૂટે. કે મારો છોકરો ઝડપાપ કરીએ, છોકરો છે તો પાપ તે કર્યું, તો ઉપર કેવો પાપ કરવો વધારાનો? મારો છોકરો છે પાપ કરવું પડે નહીં, ન્યાયથી કરો, ઓછોમાં ઓછો કરો, નિયમિત ચાલો, કરકસર કરો, પણ ચોરી તો ના જ કરો. યથા ન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પત્યમંગાણી સકેત કરે. શું કરું? ના છૂટકે, મારે કરવું પડે, શું કરું?
ના છૂટકે મારે 2 વીઘા જમીન ખેડવી પડે, પણ તે ત્યાંય દયા રાખે, ન્યાય ના ચૂકે. છોકરો છે માટે ચોરી કરવી એમ નહીં, યથા ન્યાયથી, જેને ન્યાય કહેવાય, લે તેનો દૂધે ધોઈને આપીએ. નહીં કહેતા ભાઈ દૂધે ધોઈને આપજો એટલે શું ચોખ્ખે ચોખ્ખા. આ તો કે મારો છોકરો ચોરી કરવી જ પડે ને, ભગવાને મોકલ્યો, મારી નાખા. પ્રાર્થને લીધે બન્યું છે, પણ જો ત્યોય નાની ચૂકે તો પછી સાધુપણામાં શું કરવાનો? આજે તો કેટલા માની ભાઈ કે આપણે તો ચૌથા બધું કરવું જ પડે, અને વેપારી છે ને શું બોલે છે, અમે વેપાર તો જૂઠું બોલવું જ પડે. વેપારે અનુત્તમ વાચ્યમ, સીધો ધોરી કાઢ્યો. વેપારમાં જૂઠું બોલવું પડે. કોણે કહ્યું એવું? તારી માટે ગોઠવી દીધું. વેપાર પણ ન્યાયથી કરો, અને કોઈનો લ્યો દેવો તે પણ ન્યાયપૂર્વક લે. તારે વધારે લે, આપે તો થોડું આપે, પૂરું થઈ ગયું. આપવાનું થાય તો નાખી દે, લેવા થાય દોડે. ન્યાય તમને તમારે ત્યાં છોકરા બધા આવ્યા, ઋણ મંદે આવ્યા છે, એનું ભાગ્ય છે ને નહીં મળે. પણ આ દેવને એમ છે કે લૂંટીશ તો થશે. પ્રાણી માત્ર પ્રાપ્તથી જીવે છે, મળી રહે છે. લુખું સુખું મળી રહે છે. કોણ મુખ્ય મરી ગયો? અને એવું બને કદાચ નાય મળે, પણ ન્યાય ના ચૂકાય. ન્યાય ચૂક્યો, મારે નથી જોઈતું અન્યાય. યથા ન્યાયથી કરવી પડે, પણ તે ત્યાગના ઉદયને પ્રત્યુક જાણી પછી મારે આ તો પ્રતિબંધ થયો, મારે સાધુ થવું છે, આ કરાય મારાથી. સખેત પણ એ કરે, ધંધો કરે તો પણ ખેત સાથે, લક્ષ્ય તો ના છૂટકે મારે કરવું પડે છે. અને એનું કારણ તે નથી ભણતા. પેલો મેં પાપ કર્યું છે, બસ ઉપર કેમ પાપ કરું? પાપ નો ઉજાગ્યો એટલે મને ઓછું મળ્યું, ત્યાર પછી વધારે પાપ કરી તો બિલકુલ નહીં મળે. આપ્યું છે તો મળે છે. તમે કદી આપ્યું નથી, શાનું મળે? ચોરી કરશો તો બિલકુલ નહીં મળે. કદાચ લાગે એવું ચોરીથી મને મળ્યું નહીં, ખોવાયું. ચોરી કરે તોય ના મળે, લૂંટે તોય ના મળે, તમ પડી જાય. તે મોક્ષે પૂર્વોપાર્જિત સુભાષું પૂરે દે પુણ્ય પાપ કરેલું એનું ફળ પણ મળશે. કર્માનુસાર નિગતા પ્રાપ્ત થશે, પોતેલા ફળ મળશે. કોણ મુખ્ય મરી ગયો? પ્રાણી માત્ર પ્રાપ્તથી જીવે છે. અડસો માટી ઘર માટી મળે છે. ઉધવને કાગળિયા પોદરો મળે છે ખાઈવાનો. કોણ મુખ્ય મરી ગયો? પંખીઓને 3 મળે છે, પણ ભેગું કર્યું છે. કોઈ કોઠીઓ ભરી છે, કોઈ પંખીએ
બેંકનો બેલેન્સ છે, મળી રહેશે. માણસના મોતી હંસ ખાય છે, એક એક લાખ લાખ રૂપિયાનું, એને મળી રહે છે. તો તમને નહીં મળે? બોધેલું મળશે, નોખી દેશો તો તમારી પાછળ આવશે. નથી બોધ્યું, લેવા દેશો તો નહીં મળે. વિશ્વાસ રાખો, મળવાનું છે, જેવું તેવું મળશે, કઈ વાંધો નહીં. પણ જેને ધર્મ કરવો છે એને ન્યાય નીતિ જાણવી જોઈએ. કરશો પાપ, એનું ફળ ખોટું આવશે. કરશો તેવું પામશો. એવો ઉદય હોય એ પાપ કરે અને પેદા થાય, મરી ગયો. કારણ કે પાપ કર્યું પચ્યું, એના કરતા પાપ ના પચે તો પાપ કરતો અટકે. શું થશે? બહુ પાપ ભેગું થશે ને બંડો ફૂટી જશે. મન પચે છે ને પાપ, પાપ ના પચે તો સારું કે પાપમાં આગળ વધે નહીં. મન ફાવે છે તો મેં કેટલું રોટી ભેગું કર્યું, છેતરી કેવું ભેગું કર્યું, તળિયા ઝાટક થતું રહેશે. એમને ખરાબ તો જવા દેવાનું, ના જવા દેવું, ચોખ્ખું થઈ જશે. બોધેલું દરેકને મળે છે. જેના ભાગ્યમાં જેને જે લખ્યું તેને તે જ પહોંચે. શું કા ચિંતા કરો છો? અને નાય મળે કદાચ, પાપ કરી નહીં મળે. પાપ કરી જો મળે તો મરી ગયા બિલકુલ. કેવી થશે? મોરબી વાળી 7-8 વર્ષ ઉપર મોરબી વરસાદ થયો, દરિયા પૂર આવ્યું અને ઉપરથી વરસાદ, અને પેલી નહેરની પાળી કાચી માટીની તૂટી ગઈ. ત્રીજા માળ સુધી પાણી. કાચી માટીની પાણી ક્યાંથી તકશે? આપણે તો પાપ પચે છે, શું મરી જવાનો? અને એ કસોટીમાં જે પાર નીકળે એ પાપવાળો. આને તો નથી રહેવાતું. શું જતું રહ્યું? ભલે બાવટાનો રોટલો, કોદરાનો રોટલો મળે છે કે નહીં? મુક્ષને મોડાલિકા જેટલું મળે તો બહુ છે. કાલની વાત કાલે, આદત મળે ને. સંતોષી ના સદા સુખી. આપણી અવસ્થા નથી કે કાલનું નથી. આપણી અવસ્થા નથી કે પાપ ભેગું કરવું પડે. ઢગલા છે તોય પાપ કરે છે. કે ભૂખ્યું ઢોર તો કોકના ખેતર મોઢું મારે, પણ ધર્મ નહીં મારે. જેવન નથી, કવન નથી, રૂગડું નથી, શું નથી. મોડે ધર્મની વાતો કરીએ અને લોકોને લૂંટવાનું કરીએ, ધર્મ કહેવાય? રામ નામ જપના, પરાય મારા अपना. मुख में राम, बगल में छुरी, भगत हुआ दानत पूरी. જેને ધર્મ કરવો છે એને સંસારમાં પણ સંગોપાંગ નીતિ પૂરો કરે. લઈ લૂંટી પેદા કરીએ, પછી નિરાતે ભક્તિ કરીશું. નિરાતે ભક્તિ કરી. મોક્ષે પૂર્વપાદી શુભાશુભ કર્માનુસાર નિકા પ્રાપ્ત થશે એમ વિચારી
માત્ર નિમિત્ત રૂપ પ્રયત્ન કરવું કે નિમિત્ત રૂપ પ્રયત્ન કરવું પડે. તો પ્રયત્ન કરવો પડે, ખેતી કરવી પડે, મળવાનું પ્રાપ્ત પ્રમાણે. પણ ખેતર વાવવાના તે કથી પેદા થાય? ખેતર વાવ્યું તો પેદા થશે, બાજરી વાવી તો થશે. કરવું, આપણું કામ આપણે પૂરું કર્યું, આપણે પુરુષાર્થ કર્યો, પછી મળવાનું મળે, ઓછું કે થોડું પણ મળે જ છે. ખેતી કરી એને 55 બાજરી કે પોત પણ આવવાની તો ખરી જ. એટલે કરો, કર્યા વગર છૂટકો નથી. નિમિત્ત નહીં કરો તો નહીં બને. પણ આકુર વ્યાકુળ ના થશો. આકુર વ્યાકુળ થઈને ન્યાય ના થશો. નથી રહેતું ભલે લૂંટી લેવું. પણ ભયાકુળ થઈ ચિંતા, ન્યાય ત્યાગ કરવા ન ઘટે. ચિંતા ના કરો, ન્યાય પણ ન છોડો. ન્યાય પૂરો કરો. લીધેલું પૂરું આપવું છે. મફતનું ખાવું નથી, કોઈને લૂંટવું નથી, છેતરવો નથી. છેતરીને ભેગું કરે અને પછી ભગવાનનો ભાગ રાખે. પેલો વાઘરો લૂંટી લાવે ને પછી માતાને ભોગ આલે, થોડો માતાને ભાગીદાર બનાવે. એ વાણિયા પણ વેપાર કરે, બગો પારખતા તો ભાગ રાખે. એના નામ રડી ખાવા. ભગવાન ભૂખો નથી. મંદિરો નહીં આપો તો ચાલશે, પણ લૂંટી કોણ લાવ્યા? લૂંટી લાવ્યા પછી મંદિરમાં આપવું. પપ્પા પાપ ન કીજીએ, પાપ ન કીજીએ, પુण्य किया 100 વાર. પુण्ય કરવાનું રહેવા દે, પાપ કરતો અટક. બહુ પૈસા પેદા કરે, પાપ ના કેટલાક અને આપે છે, દાને બહુ આપે છે. તો કેને શું મફતમાં મોકળા કાપ્યું, પરસેવો પડ્યો તો કેટલાક બહુ આવક આવે છે પાર વગરની. દાનમાં ખૂટતું નથી, પણ દોનત શું લૂંટ નથી છોડતો. અમારે બધું છે અને ભેગું કંઈક દાન આપવું પડે છે, તો ભેગું કા કરવું? એવું નથી. મને મળે છે આજુબાજુ એટલું, વધારે જોઈતું નથી, અને બાકીનો સમય આત્માર્થે ગાળવું એમ નથી થતું. ઘણા મોટા ધનવાનો ખૂબ પૈસા વાપરે બહુ, પણ ધંધો ના મૂકે. પાપ તો ચાલુ જ રાખે. થોડો હશે તો વાંધો નહીં, આત્માથી જીવન ગાળો ને. ભેગું કરીને શું કરશું? છોકરા માટે પણ પાપ નહીં કરવું. છોકરા મારે છે બહાર જવાના પડે ને, તો મહેનત કરે, ધંધો કરે, પણ ન્યાય ના ચૂકીશ. લૂંટે છે કેટલાક. શું કરે? મારો છોકરો છે માટે ચોરી કરવી છે. ભગવાન છોકરા જીવાડવો પડે ને, એ દયામાં ના રાખે તો છોકરો થોડો દયા નહીં કરતો, પોતાનો છોકરો દયા. મોહ છતાં દયા અને પ્રમાદ છતાં દયા માનવાથી, મોહ થતો દયા માનવાથી, પ્રમાદ થતો કર્મ પુરુષાર્થ થતો નથી. છોકરા દયા એ છોકરા દયા તો બીજા લડતો છોકરો નથી. મીઠમાંથી પગાર લઈને આવતા લોકો નામે તો છોકરો નહીં રહેતા, ઢોળો છે મારો. તારો હોય તે ચોરી કરવાની થાય. કેટલાક તારા આડા બોલા હોય. એક વાઘરીઓ તો શંકરીઓ ભગત કહેતા, તેનો બળદ કોકના ખેતર ચરતું હોય ને, અને કહું તારું આ બળદ આની ઘાસની ગંજી
તે કેવું ગાયના ધડે ના વાળું એટલે બધું તારું ગાયનો ધડે કેવું ધરની વાત કરી. ગાયનો ધણ્યો એને માર ના વરાય તો તે તાર કે ગાયનો ધણ્યો તો તાર કેવી લોકો વાતો કરે. છોકરા તો કરવું પડે ને, પાપ કરવું પડે. શું કરે તાર? ભગવાન આપ્યો, ભગવાન આપ્યો, અમને કોઈ ના આપ્યો. એમ કરીને જીવો મન મનાવીને પાપ કરે છે. નામ જતા હતા ભાઈલો લૂંટારો, લોકો લૂંટે રસ્તે જતા ને લૂંટે તો લૂંટે, બહુ માર મારે. એ તમને ધંધો એટલે તમે આપો તો ના લે, એનો કશપ કરી લે, મારી લે, છોડી લે. નાર જતા નાર તે કહું બોલે જોગટા આપતો જવાનો. તે પેલું નાર પૂછે કે છે ભાઈ તું ચોરી કો કરે છે? આવી લોકો મારો તો શા માટે? મારો છોકરો છે પણ છોકરો છે પણ લોકો તું પજવે છે, મારે છે, લૂંટે છે, પાપ કરે છે. તે મારા છોકરા માટે પૂછ્યા તું પાપ કરે છે તે તારા બહેરો છોકરો ભાગીદાર ખરો કે નહીં? પૂછવા ગયો પણ તાર પાછો નારને બોધીને ગયો ઝાડના થળિયા કદાચ જતો રહેતે. પૂછવા ગયો બહેરો છોકરાને પૂછવા ગયો, પૂછે છે આ તમારે માટે હું પાપ કરું છું, ભાગીદાર ખરા કે નહીં? ના. પૈણા પાડવા, જણા જીવાડવા અમારે ઉપકાર કરે છે, કોઈ ભાગીદાર ના થયું. એટલે ધંધો કરો, બધું કરો, પણ ન્યાયથી. પછી તો પેલે જણ વાલીએ કે કોઈ આપણું થયું નહીં, એની સાથે અલગ જ્ઞાન કરતો સાધુ થઈ ગયો. એ વાલ્ય લૂંટારો વાલ્મીકી ઋષિ થયા. અહીં શું કહેવાય આપણી વાત? બીજાને માટે પણ પાપ ન કરો, પોતાના માટે પણ પાપ ન કરો. પાપ તો પાપ જ છે. બીજો ભોગવે કે તમે તો કર ભોગવવાના. કેટલાક દાન કરવા હારું રોટી કરે છે. એક બાજુ મીરો ચલાવે હિંસક, બીજી બાજુ નિરાશર ચાલે. કોણ ઊંચો વધ્યો તો એના કરતા હિંસક કારખાનું પડી મૂકીને એનો અર્થ છે ને કે ના આપવાનું, પેટ વાળામાંથી પૂજવાનો કરો. પાપ તેને ભેગું ના કરો, નિરાશર માટે પણ તમારે અનાજ વધી ગયું તો બધો કરો, વાંધો નહીં, સારી વાત છે. આ તો પુણ્ય કરવા માટે પાપ કરે છે, પાછો મન મનાવે છે મેં સારું કર્યું, સારું નહીં, છેતરાયો. કઈ લોકો મન મનાવે છે અને કેટલાક બધું કહે છે ખરું તમે પાપ કર્યું છે ને, પુણ્ય કરો તમારું પાપ જતું રહેવું. આ બધું પાપના પૈસા ભેગા કરે તો વાપરો આવે એટલે પાપના વાપર થાય પાપ થશે. પાપથી ભેગું ના કરો. કદાચ ના છૂટકે, પાપથી પેટ ભરાય, પાપથી પુણ્ય ના થાય. લૂંટી આપી લોકોને વાપરી લો, તનશો પરશો પડ્યો તો લૂંટી લાવ્યો, લાલેની રોટી લોકોની તુવેરો ખાવ બેટા હું ત્યું પરશો પડ્યો તો કોકના ખેતરમાંથી તુવેરો શીખો ઉધડી લાવ્યો, લાલ્યા વધારમાંથી મોટલું લાવ્યો.
બહુ ઊંધી ચૂક બદલ વેચ્યું. લાલિયાની રોટી લોકોને તે વખતે ખાવ બેઠા ઊંધ્યું કોરા બાપનો પરસેવો પડ્યો તો લૂંટીને લાવ્યો. આ વાત એટલા માટે કહી, ધર્મ જ કરવો હોય તો સંગોપન ન્યાય નીતિ રાખવી પડે. કેટલાક તો એકનું પણ નિધન આપે છે, મેં પુણ્ય કર્યું પણ પેલા લીધું એનું તો શું, એને બહુ વધારે હતું, એને પૂછ્યું એને મારી રીતે લીધું, યોગ્ય નથી. કેટલાક તો પોતાની પાસે આવે તે નિધન વાપરવા માટે નહીં, હું લે કરું, બધાનું ખાઈ દઉં, મારું ખાઈ તો મરતા બોલતા બધી લૂંટવાનું. આવા કઈ કઈ છે. મોડાજી કા તક ગરીબાઈ હોય તો પણ પાપ ના કરશો. ગરીબાઈ કેમ આવી? પૂરું પાપ કરેલું એટલે. અને હજુ તમે એમ કહે છો તો વધારે ગરીબાઈ આવશે. પણ ભયાકુળ થઈ ચિંતા કે ન્યાય ત્યાગ કરવો ન ઘટે. ચિંતા ન કરો, ન્યાયનો ત્યાગ પણ ન કરો. આજે તો વેપારમાં અને ખેતીમાં લોકો ફક્ત લાભ તરફ જુએ છે, બીજું નુકસાન થાય તે જોતો જ નથી. ખેતીમાં કેટલી વધારે હિંસા થાય છે, ટાળી ટળે એવી હોય તો કરે છે હિંસા. ખેતીમાં લોકો પહેરતા નહોતું, જંતુનાશક દવા નાખે છે અને સ્પ્રે કરે છે, દવા છોંટે છે. મારા ખેતર બહુ પાકે ને, અનાજ થાય, લોક ખાય. લોક ખાય પણ પેલા મરી ગયાનું શું? પાછળ શું મને મેં ખેતી કે અનાજ પાક્યું, લોકો ખાય છે. આ બધી સમજણ છે. એક જણાએ મતપૂડો તો તે દેવતા બાળી મેલું કે હાલ થયું કે લોકોને કાઢતો હતો. તું કેટલા કહ્યો? એકી સાથે લાખો જીવડો તે માર્યો. એ મતમાં કરતો જરાક કડક. એને બહારથી શું દેખાય કે મેં સારું કર્યું, આ મતપૂડો બાળી મૂક્યો, લોકો સુખી થશે. કોઈ પણ જીવને મારવાનો તો અધિકાર નથી. સાપને પણ ગોંધીજીએ પૂછ્યું તો કે સાપને ના મરાય તમારાથી. ના છૂટકે સંસારો રહેવા જેવું છે. રોય તો સંકોચિત રહેજો, પાપ ન થાય તે જોજો, અને પાપ ન કરવું હોય તો પરિગ્રહ ઓછો કરજો. પરિગ્રહ એટલે પાપ થવાનું જ, થોડા થોડું વધારે ને વધારે. કેમ કે તે તો માત્ર વ્યામોહ છે, તે સમાયોગ છે. પ્રાપ્તિ શુભાશુભ પ્રદનુસાર છે. પ્રદ પણ મળવાનું છે. તમે ન્યાય ચૂક્યા માટે મળે નહીં, પ્રદ પ્રમાણે મળે. લેવા જાય તો એ ના મળે, પાપ માથે પડે. અને મળવાનું તો મળે. શું કરવાનું? તરીકે પાપ કર્યું બને જ નથી. ચોરીનું ચંડાળે, પાપીનું ધન એરે. ભેગું કર્યું પણ બીજા ખાઈ જવાના, એ તો પાપ ને પાછળ જવાનો. અને પાપ કરશે પર બહુમાં દુઃખ એને ભેગવાનું, પેલા નહીં. એને ક્યારે તન કરતું પાપ કર્યું.
અને પરભવમાં જે દુઃખ પડે નરકે જાય તો નરકેમાં એને અવધિજ્ઞાન હોય, જાણે હું ગયા બહુ ફરજ જગાયો હતો, મને વડીલોએ વાર્યો તો મેં પાપ કર્યા, ગુરુજન ના કહેતા હતા પાપ ના કરશો, મેં પાપ કર્યા, બંગલા કર્યા, હવે તે છોકરા નિરંતે ખાય છે, હું આગળ એકલો બોલું છું. મયા પરિજન સર્થે કૃતમ કર્મ સુદારુણમ એકાકિતેન્દ્રિયહમ કથાથે બલભોગિના. મેં પાપ તેને ભેગું કર્યું, પેલા નિરંતે ખાય છે, પાપનું ફળ એકલો ભોગવું છું. પ્રાપ્તિ શુભાશુભ પ્રાદનુસાર છે. કદાચ પાપથી પેદા થાય દેખવા માત્ર, એ દુઃખ જ આપનારું થાય. એક વખત ખેતરો ડોગરે તે બધા જીવાત ખેતરો પડવા લાગી. તો ભાગીદાર કે છે આપણે દવા નાખીએ જીવાત ના થાય. તે મારો ભાઈ છોટા ભાઈ કે જે નુકસાન થાય તો ના આપીશ, પણ મારો ખેતર દવા નથી છોટવી. તો છતી તે થઈ કે નુકસાન થયું જ નહીં. જો દવા છોટી હોત તો પાપ તો થાત. આ જીવને ધીરજ નથી. વધુ શું કરવાના તમે? પૈસા પેદા કર્યા કદાચ, પણ પાપ પેદા કર્યું. મોડાની કથા તો ઘણું રૂપાળા ધંધે ખેતર બધો નહીં, મોટા બંગલા ના દેખો તો ગરીબ તો ગરીબ કહેતા, એને આટલા પૈસા ધારણ કરવો નહીં પડતો કહેતા. મને નુકસાન કયું છે? પાપ કર્યું મને નુકસાન છે. શું કામ ઝાપટીઓ મારો છો? મળવાનું મળશે, નહીં મળશે તો ભેગું થઈને થતું રહેશે, અને તમામ તમને મૂકી નહીં જાય. અને કદાચ રહેતો છું એમ તો ફાયદો છે. જો જે કોંકરા તર વાપરવાના નથી એ પૈસા તો કોંકરા જ છે ને. વધારે ભેગું નથી કરવા જવું. અમે વાણિયા ભેગું કરવું પડે, એટલે શું કામ ભેગું કરવું પડે? પેલા ભીને જમે છે, ખાય છે, ઊંઘ તો નહીં આવતે, તમને ઊંઘ નથી આવતી. બંગલા વચ્ચે ઉઈ આવતો ઊંઘ નથી, અને તો બિલ તરત ટેડે ટાટું કર્યું ઘાસ તેમાં ઉઈ નથી આવતી, નિરાતે ઊંઘે. અને આપણે કદાચ દુઃખ પડે માની લીધું. દુઃખ શું? જરી ડુગડું ફાટ્યું દુઃખી થાય. એટલે શું? ડુગડું ફાટ્યું તને વાંધો આવ્યો છે, સોંધે તો વાંધો આવે, સોંધો જ જતું ની સાથે. પેલા મુંબઈમાં ચંપલ તૂટે ને તે પેલા મોચી વચ્ચે બેઠા હોય તે ટોકો મારી આપે, બેવ નાખી. એટલે અત્યારે તો ચંપલ થતો નાખી દો, હાથનો અડધોય નહીં કોત થાય. સદાયથી રહો, પાપ ના કરો. પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે, કરવું પડે. કે તો વાવવું છે, વાવ્યું, મહેનત કરી. પ્રયત્ન વ્યવહારિક નિમિત્ત છે એટલે કરવું પડે. પણ ચિંતા તો માત્ર આત્મરોધક છે, આત્માના ગુણો નુકસાન. આ શું થશે? ચિંતા કે શું કરવાનો? કેટલીક વખતે
આપણે જેની ચિંતા કરીએ છીએ એ સારા માટે પણ હોય છે. આ બગડી ગયું, આવી થાય. સારા માટે થતું હોય ને આપણે એને બગડી ગયું માનીએ છીએ. એટલે કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મરોધક. ચિંતા કેવી? આત્માના ગુણે રોધક. ચિંતાથી ચતુરાઈ ઘટે. ચિંતા બળી અભાગણી. ચિંતા તો મરેલા મરદાને બાળે, ચિંતા જીવતાને બાળે. ચિંતા કરશો તો થવું તો થશે, નહીં થવું નહીં થાય. આપણું કામ આત્મા જ કરવાનું છે. બીજું જે થાય એ થાય. પ્રાપ્તિ પ્રગ અનુસાર છે. બનનાર તે ફરનાર નથી, ફરનાર તે બનનાર નથી. તો શા માટે પાપ કરવું? બનવાનું તેવું જ બનવાનું છે. એ દાખલાઓ છે છાપામાં કે છોકરા માટે લોકો બીજા છોકરાને બલિદાન આપે છે, મારે છે, એનો બલિ આપે છે માતાને. તો પેલો છોકરો કોકનો માં તારે પાછો બીજો અજ્ઞાનતા છે. કેટલા ચોરી લાવે કોકનું, તેને મહેનત નહીં પડી હોય. તને ચોરીથી મળ્યું નથી, ખોયું. મળવા તો મને ચોરી કરવા તો ના મળે, અને કદી મળે તો નુકસાન કરે. પૂરતું લેતું જાય કોઈ નહીં. મૂળ વાત, જેને આત્મા કરવો છે એનો વ્યવહાર પણ સીધો હોવો જોઈએ. આપણી ગણતરીમાં પૈસા મળશે. કદી છેતરી ગયો તો શું થતું રહ્યું? બરા લઈ ગયો તો 5,000. તમારે નથી તો નહીં થાય. જવાબ એટલે હાથો તો જતું રહેશે. કરવું ઘટે, પણ ચિંતા તો માત્ર આત્મરોધક છે. ચિંતા પણ બોધેરો મળવાનું, તમે ક્યાં જવાના? નહીં જોયું તો તાર પાસે આવશે. અને ગમે એટલી માથા તો નહીં મળે. તમારું તમારી પાસે જ રહેવાનું છે. અરે પ્રાપ્ત તો ગેલું રહે તે દૂર, માગે તો ન માગે દોડવું. તમારો પ્રાર્થ નહીં છોડે, ભલે છોડે, પણ આપણું તો પાપ નથી જ કરવું. આ અનુભવ શા માટે છે? આત્માના માટે. શરીર માટે નથી વાપરવાનો. શરીરને વાપરો, આત્માર્થે વાપરો. મોત કરવી. શું કરે? આખી દુનિયા ઊંધી છે, એકલાનું મન ના ચાલે. મન ફરી જાય. અને અન્યાય કર્યું, આટલા બધા પૈસા પેદા કર્યા, અને અન્યાય તો બંગલા વાળો થયો, તે બોધી જવાનો. આ ભ્રમણા છે ખોટી. જીવાય એટલે ઘણું છે. જીવને ભક્તિ થાય ને બસ થાય. આપણું કામ આ અનુભવ પામીને આત્મા કરવાનું. એને બદલે બીજા મંડ્યો એટલે પાર વગર લફડો. પછી તો આત્મા પડી જાય. પુત્ર 732. શ્રી લલ્લુજી આદિ મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે, અથવા સત્સમાગમના યોગમાં એક વિશેષ અંતરાયનું કારણ જાણીને તેના ત્યાગ રૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષે ઉપદેશ્યો છે, જે પ્રાય તમને પ્રાપ્ત છે. વળી યથાર્થ ભાવ સંયમની જિજ્ઞાસાથી વર્તો છો
પ્રવર્તો છો, માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો જાણી સતશાસ્ત્ર, અપ્રતિબદ્ધતા, ચિત્તની એકાગ્રતા, સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરવી યોગ્ય છે. આ પત્ર પ્રભુ શ્રી મુનિઓને લખ્યો કૃપાદેવે. શ્રી ગરુજી આવી મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. કૃપાદેવ તો પરમાત્મા છે, પણ મુનિઓને નમસ્કાર કરે છે. કેમ? એક તો મુનિ લાયક, મુનિ સાધુ છે, અને કૃપાળમયની થતી સાધુ થવું. ક્યારે થઈશું? બાહ્યંતર નિર્ગમ થતું. વનમાં દેવ રહે છે. લઘુની મુનિઓને નમસ્કાર પ્રાપ્ત થાય. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આત્મહિતને ઘણા પ્રકારે રોધક છે. જેમ જેમ ધંધો વધે, જેમ જેમ ભેગું થાય, એમ ધર્મ ઓછો થાય. આત્મહિતને રોધક છે. પછી નવરત ક્યાંથી? એકલો હોય તો નિરાશ, પછી બે થાય તો બગડે, ત્રણ થાય તગડે. આવ કયો દર્શો પૈણા છતાં ધંધો વગર કામ કરો, બગડ્યો. પછી વધી તો તગડ્યો, ધંધો તો તગડ્યો. જેમ જેમ પારંપરિક વધે એમ વધારે સાચવવાનું. એક બે ઓળિયા હોય એટલા જ વાળવાના, એટલા જ સાચવવાના, અને વધારે બહુ સાચવવાનું. બહુ પૈસા બહુ સાચવવાના. કઈ બેંકમાં મૂકવું? બેંક ઉઠી જશે, ચિંતા. વધારે હોય ત્યારે ચિંતા ને. જેમ આની પ્રગ વધે છે એમ ધર્મનો રોધ થાય છે. ધર્મ નથી થતો, નવરોધ તારે. આટલી તો હાર્ડ કેશ, આટલી 300, આટલા બેંકના લોકરમાં આટલી રસીદો ઉકળ્યા કરતા. એમાં ચિત્રે પછી થાય છે તે કેટલા રતન થતા ને તો ઓગળે ગણે. આટલું યાદ બરાબર લેવાનું. આટલા દાડા થાય નવરોધ નહીં. કારણ કે પારંપરિક એવા છે કે નવરોધ ના રહેવા દે. ઘરમાં ધારી ચીજો આપવી પડે. એક ડબ્બો ચોખા હોય તો એટલા હાથણ, વધારે તો વધારે કોઠીમાં જીવડા ના પડે, ઉપડવું પડે, હાથવું પડે. થોડા મજા છે. આરંભ તથા પરિગ્રહની પ્રવૃત્તિ આ પદને ઘણા પ્રકારે રોધક છે. પણ નવરોધ ના રહે શું કરે? બે ચાર ખેત હોય તેટલામાં, અને પછી હોવી હોય તો તેટલા. નવરોધ ક્યાંથી રહે? દુકાને નાની હોય તો ચાલે, પણ દુકાન મોટી ચારે બાજુ આ બાજુ આખો રગડ્યા કરે. બે ચાર ખેતર, એક ઉગમ થવું, આખો દોડા કરે. ફાયદો કઈ થાય? અરે લુગડાય ઘરમાં બહુ ભર્યો હોય ને તો કયું પહેરું? આ હાડી પહેરું, પેલી પહેરું, આ ધોતિયું પેલું પહેરું. પણ બે હોય તો એની ચિંતા કરી. આજનો ધોવાય, કાલે ધોવાય. ફાયદો કઈ જાતનો? આ જીવને શ્રદ્ધા નથી એટલે આથી ભેગું કરી મૂકે. કાલે મારે ચાલશે, ચાલી જાય પહેલું જ. વાત ઊંચી છે, નહીં સમજે આપણને. આપણે તો બસ પૈસામાં જ લક્ષ્ય ને બધુમાં લક્ષ્ય છે. આત્મા તો વિચાર આપણે કર્યો જ નથી. વિચાર કરતો બહારનો પૈસા, મોહ, શોખ રહે.
અથવા સપ્તમાગમના યોગમાં એક વિશેષ અંતરાય જો તમને સત્સંગમ ના કરવા દે. અમારા ઘર જવું છે પણ શું કરું, કાલે ભરણ છે, લ્યો વેપારનો સોદો છે, શીતે જવાય તો અગાધ કાંઈ ભસતો પડ્યો શીત જવાય તો. મારે મંદિર જવું, જાત્રા કરવા જવું છે પણ ખેડો ધતે તો શું કરવાનું. આ બધા આપણને ધર્મનો અંતરે કરનારા, જેને કદું હીરા બસ, જેને કશું નથી તે તર ચાલે, ધર્મ કરવા નથી દેતો. એ છોકરો આડો આવે, એની પરીક્ષા છે તે શું કરવું. અરે એની ધન કાલે મારે ઉજવવાની છે, શું કરું, બર્થડે જાદા મળે ને ખાવા ટળે ના છૂટકે, વધારે વાત હમકો થઈ ગયો. દરેકને પોતાના પ્રાપ્ત પ્રાણ મળી રહે છે પણ આપણે ચિંતા તો થાય જ. બે વખત એટલી ચિંતા, જાદા જાની ચિંતા, ચિંતા એટલી બધી કે પારકે દુખે પોતે પડી જાય. મિયાં ક્યું તું બોલે, સારે ગામ की फिकर है. થોડા મજા, કોણ મુખે મરી ગયો, આ તો વેડો હાથો પાડો. મરી જઈશું ત્યારે પાછળ 50 લાખ મૂકી દઈશું તો આપણા કપડા. આખી જિંદગી પંપ હાથવ્યા, ભલે એમાંથી ઓછા ના થયા પણ તમે હાથવામાં કાઢ્યા શું કરી શકો. એટલો સમય આત્મા થઈ ગયો વખત. આ તો હું તમે બધા ફસાઈ ગયા છે. જાણીને તેના ત્યાગ રૂપે બાહ્ય સંયમ જ્ઞાની પુરુષ જે ઉપદેશો છે એ તમે છોડો. શા માટે? તમને ધર્માંતરાય આવે છે. શા માટે? ચિંતા થાય છે એની, આત્મા કરવા દેતો નથી માટે મૂકી. જે પ્રાય તમને પ્રાપ્ત છે, લવજી મને પ્રાપ્ત છે એટલે સાધુ છે જ. વળી યથાર્થ ભાવ સેવની જિજ્ઞાસા પ્રવર્તો છો. બાહ્ય તો સંયમ છે તમને, બધું ભાવ સેવની તમને ઈચ્છા છે. ભાવ સંયમ થાય તો ખાતો સંયમ, પણ બાહ્ય સંયમની પણ જરૂર છે. સાધુનો વેગ લીધો, અનુકૂળતા આવી ગઈ, ઘરની પંપાર થતી રહી. આ પંપાર કોઈની કાળોતરી કંકોત્રી આવે નહીં અને કશી ચિંતા જ નહીં. તૈયાર ખાવાનું મળે, ઓરવા થાય તો તૈયાર અપાછરું મળે અને આજુબાજુ સાધુનો સત્સંગ થાય. સાધુપણું લીધો વેચતી બાહ્યથી તો અનુકૂળ છે ને, અને અંતરમાં હોય તો બહાર કરવું પડે તો કેતરોડ કરવું પડે. બાહ્ય ત્યાં ઉપયોગી નવરો પડ્યો ભક્તિ થાય. તે પ્રભુ શ્રીને શું કે બાહ્ય સંયમ તો લીધો છે, ભાવ સંયમ તો ઈચ્છા છે. જિજ્ઞાસાથી વર્તો છો માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. કે અમૂલ્ય અવસર, બહારથી તો છૂટા છો અને અંદરથી પણ છૂટવાની પૂરી ઈચ્છા છે. બાહ્ય અંતર સંયમને કે ભાગશાળી છે.
માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો. કે અમૂલ્ય અવલ્યો ક્યારે આવે? બહારથી છૂટ્યું ને અંદરથી છૂટ્યું ક્યારે થઈશું? બાહ્યંતર નિર્ગત થજો, બહારથી ને અંદરથી છૂટે એ તમને દશા પ્રાપ્ત છે. લલુજી બોલીને માટે અમૂલ્ય અવસર પ્રાપ્ત. અપૂર્વ અવસર એવો ક્યાં તો અપૂર્વ અવસર તો આવ્યો, અમૂલ્ય અવસર આવ્યો. સતશાસ્ત્ર તો તમે શું કરશો? સત્શાસ્ત્ર વાંચો. સત્શાસ્ત્ર એટલે જ્યાં આત્માની વાતો હોય, બાકી બીજી વાતો તો સત્શાસ્ત્ર કહેવાય નહીં. અરે શાસ્ત્ર નામે પણ દેવાદી ગતિ ને એ નકમા છે. દેવાદી ગતિ ભંગમાં જે શબ્દ જ્ઞાન માને નિર્બોધેશનો આગ્રહ મુક્તિ જ્ઞાન એ તો મતાર્થીનું લક્ષણ. ભલે લોકાલોક પ્રમાણ કર્યું પણ તે મતાર્થી. શાસ્ત્રોમાં શું હોય? આત્માની વાત હોય તે સત્શાસ્ત્ર. આજે ધર્મનો બીજો વાંચે છે પંચીકરણ નહીં, પંચ મહાભૂત ને લોકાલોક ને ચંદ્ર પ્રજ્ઞપ્તિ, સૂર્ય પ્રજ્ઞપ્તિ, ત્રિલોકસાર. આટલું નો બોલ, આટલું પોળતર શાકપનું. સાધુ થઈને આત્માર્થ પોસાય એવા શાસ્ત્રોમાં સતશાસ્ત્ર અપ્રતિબદ્ધતા. ક્યાંય પ્રતિબંધ ના કરશો. સાધુ ત્યાં પ્રતિબંધ કરે. આ ગામ સારું છે, મળત્યા છે આપણને. આશ્રમ ખાન બોલાવે છે, અહીં બોલાવે છે, પ્રતિબંધ થાય. સાધુને તો શું કઈ પ્રતિબંધ નહીં. કેટલાક તો અમુક જગ્યાએ એમ ચિત્ત તો જ હોય, તો જ હોય ફરી ફરી. લોકો બોલાવે, ઓળખીતા હોય, હગાઈ હોય કેટલીક બધે. સાધુએ તો હગાને ભણે થવું જ ના જોઈએ. સાધુ થયા એટલે નામ બદલ્યું, વેશ બદલ્યો, દેશે બદલવો પડે. નહીં તો એટલે માયા થાય. પછી ઘણા સાધુ કે છે અમારા સંસાર પછી માસી અમારા સંત દાદા, અમારા સાધુ તો દાદા ક્યાં રહ્યા? અને લોકો પાછળ ફરે છે. શું કરે? સાધુ થયો ને એની પાછળ મા બાપો ફરે છે. તે બિચારા એની ચિંતા રહે. એની માયા ન થાય માટે તો જવું ના જોઈએ. માટે અમૂલ્ય અવસર જાણી સતશાસ્ત્ર અપ્રતિબદ્ધતા, ચિત્તની એકાગ્રતા. બીજે ચિત્ત જાય ને એમ જ ચિત્તમાં મારે શું છે લેવાનું? કારણ કે આત્મા બીજું કશું કરવું નથી, અને બીજું તેને ખાવાનું તો મળી રહેશે. ચિંતા કઈ થાય નહીં. આત્મામાં એકાગ્રતા થાય. સત્પુરુષના વચનોની અનુપ્રેક્ષા. એના વચનમાં તો એ ભાવના કરો. વાંચીને એટલું નહીં, વાચન, શ્રવણ, મનન, નિધિધ્યાસન. નિધિધ્યાસન થાય ત્યારે પૂરું, નહીં તો અધૂરું. વાંચ્યું પણ એ પ્રમાણે વિચાર્યું નહીં. વિચાર તે પ્રાર્થના કરીને શાકપનું એ પણ આચરણ થવું જોઈએ. એવો ભાવ ના થાય કે હું આવો થઉં. સત્પુરુષના વચનોનું અનુપ્રેક્ષા દ્વારા તે સફળ કરી યોગ છે. તમને જે સાધુપણું પ્રાપ્ત થયું છે તે આ પ્રમાણે ધર્મ કરીને સાધુપણું સફળ કરો. સુખદાનંદ તો સંત